થાળી આપણે જો તૈયાર કરી નાખી છે. ભાઈને હવે છે ને રાખડી બાંધી દઈ. પવનનો છે જો ભાગ આવી ગયો ને. હા બે ભાઈ એક એક ફાડું લઈ લીધું છે. ઓલો તો છે ડિસ્કો કરે છે. જય માતાજી અને આપણા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. અને આજ રોંઢે વિડીયો ચાલુ કરવો પડ્યો કેમ કે મારે એક ભાઈ છે ને મેસેજ આવ્યો હતો મારે કે હું ભાઈ બેન તમને તમારા ભાઈ રાખડી બંધાવવા આવું ઘણા સમય પહેલાં. તો આજ છે ને એ ફાઇનલ રાખડી બંધાવવા આવ્યા છે મારી ઘરે. અને અમારા કાના પપ્પા છે ને લેવા જશે આગળ આવે એટલે હું તમને બતાવી. બ્લોકમાં બના રહેજો કોણ છે તમને ખબર પડી જશે. ભાઈ આવી જ જશે અને એક જામ આયલો આવે છે. કેમ સારું ભાઈ? જમર ભાઈ અત્યારે પહોંચી જશે. અને પહેલી વાર ઘણી વાર પહેલા એકવાર આવ્યા હતા ને તો ભૂલા પડ્યા હતા અને અમે મેળા નહોતા. ઘણો સમય થઈ ગયો અને અત્યારે જો ફાઇનલ ભેળા થઈ જશે અમે બેનભાઈ. અને હવે છે ને આપણે શરબત બનાવી નાખી પહેલાં. રુદ્રભાઈ આવ્યા છે ભાગ લેવા ગયા ભાઈ રમે છે. શરબત છે ને પાઈ દીધું છે ને બહાર બેઠા છે. તો આપણે છે ને જો શરબત હજી પીવાનું કાનાને રુદ્રને દેવાનું બાકી છે. પણ ઉતાવળ કરે છે ને તો પેલા રાખડી બાંધી આપણે થાળી તૈયાર કરી નાખી છે. જો આવી રીતે હાલો હવે છે ને આપણે રાખડી પેલા બાંધી દઈએ. હવે હાલો થાળી આપણે જો તૈયાર કરી નાખી છે. ભાઈને હવે છે ને રાખડી બાંધી દઈ. પવનનો છે ને દીવો ઓલાઈ જાય છે પાછો. બિસ્કીટ તો આપણે નહીં દે પેલા. ફોટો પાડે મોટી માં આવ્યા છે તો અમે બેસી હવે. અને ભાઈ છે ને સા બનાવવા ના પાડે છે. જો ભાગ આવી ગયો ને. હા ક્યાંથી આવ્યા ભાઈ તમે ગામ? અમરેલીથી આવ્યા છે રાખડી બાંધવા. આપણે રાખડી બાંધી દીધી છે અને હવે રોકવાના છે. રોકાવાનું છે. હા નહીં હોય ચાક તો મળી જ જાય. જો હોય તો રાત રોકાવું પડે. હા જોવા જવું પડે. આવી જવાય છેટા શેરીમાં આવી જાય. હા હાલો ભાઈ ને છે ને આપણે હાવજ દેખાડવાના છે. રોકાઈ જાય તો રોકવાના તો છે જ. ઉતાવળા થાય. હા હાવજ જોવા જાઉં. આવજો આવજો. જય માતાજી. હાલો અમાર ભાઈ હવે જાય છે ને રોકાણા નહીં. જો તાણ બહુ કરી પણ એ કે હું પાછો આવે હા તમે આવજો. ભાઈ કવાડો લઈને જાય છે ને આમાં પપ્પાની છે ને એને રીંગણી સોંપે છે. અહીંયા દાદા લાવ્યા છે ને ત્યાં અને વધારાની ઓલી રીંગણીઓ ને એવું છે ને રીંગણા થતા ને તો કાપે છે. હા પપ્પા છે ને સીપડા ને દૂધજા લઈને આવ્યા છે જો એટલે. અને અમારા ભાઈ આવ્યા હતા ને રાખડી બાંધવા. એ ભાઈ એ ગયા ઘેર છે ને તરબૂચ આવી ગયું છે. કેમ કે ઓલા ઘેર રહેતા ને તરબૂચ નો વેલો હતો એમાં 2 તરબૂચ હતા. એમાંથી એક તરબૂચ છે ને પેલા ખવાઈ ગયું છે વિડીયામાં લેવાનું નહીં ને બીજું તરબૂચ છે ને સુધારી રુદ્રાભાઈ. અને નીકળ્યું મસ્ત લાલ લાલ કા ગળ્યું મસ્ત છે. પેલું એક સુધાર્યું હતું ને એ મસ્ત હતું. જો આજકાલ હારા તરબૂચ થયા કા નકર તો વારા ખાલી સફેદ કલર નીકળતા. બહુ હારા કઈ નીકળતા નહીં. તરબૂચ લાવેલા તો અમારે ઘેરે અહીં 2-3 દીથાના હતા પણ છે ને યાદ નહોતું અમારા રુદ્રભાઈને. એટલે આજ યાદ આવી ગયું ને તો એ કે તરબૂચ સુધારી ગયો. એટલે હું તમને બતાવી દઉં કે તરબૂચ અમારે જો આવી રીતે 2 તરબૂચ થતા એ વેલામાં. એટલે ત્યાંથી અમે લેતા આવ્યા હતા. રૂમનું બધું ફેરવું ને એ પછી
પછી આપ્યા હતા ઉતાર્યા ને વેલો કાઢી નાખ્યો હુકાઈ ગયો ને એટલે થઈ કે તરબૂચ લઈ જા રુદ્રા તે રુદ્ર લઈ આવ્યો તરબૂચ હા જા મસ્ત છે મીઠું છે આ સાખ્યું તો ઓલું પેલું એક સુધાર્યું ને તઈ દવણું તૈયાર કરું છું મારે દવણું મેકવા જવું છે એટલે દવણું મેકતે આવું અને દૂધે લેતે આવું એટલે બે કામ થતા આવે અને આવડા તરબૂચ ખાઈ લે એમાં રુદ્રભાઈ બી નો નીકળે એમાં બે ભાઈ એક એક ફાડું લઈ લીધું છે ઓલો તો છે ડિસ્કો કરે છે બે ને સાલ ઉસેડી અને બે ને એક એક ફાડું આપી દીધું છે એટલે બે ભાઈઓ ખાવા માંડ્યા છે આપણે નથી ખાવું હાલો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરવાનો છે વાળું કરી અને નવરા થઈ ગયા આપણે કામે બધું કરી અને નવરા થઈ ગયા છીએ અને આ છે ને બહુ ખુશ હતી હું કેમ કે એ ભાઈ છે ને મને ખાલી કોમેન્ટમાં કીધું હતું કે હું આવીશ રાખડી બંધાવવા હાસી વાત એ ભાઈ રાખડી બંધાવવા આવ્યા અને આવો હોય ભાઈ બહેનનો પ્રેમ આંખની ઓળખાણ ન હોય પણ ન હોય ત્યાંથી આપણને ભગવાન પેળા કરી દે એ ગમે થોડું ઘણું આપણે ભાઈ બહેનનું અધૂરું બાકી રહી ગયું હોય ને ગમે ત્યાંથી ભેળા કરી દે નથી કહેતા ભગવાન તો એ ભાઈ છે ને અમરેલીથી ઠઠથી આવ્યા અને રાખડી બંધાવી અને ઝાઝો ટાઈમ બેઠા મેં કીધું રોકાવ પણ રોકાણા નહીં કેમ કે મારે બીજું કામ છે એ બસ હાકે છે એવી રીતે એનું બધું કામ હોય એટલે એણે કીધું કે હું આવે હાથમ હેઠમમાં આવી તો આવી પાછો ગમે ત્યારે રોકાવા આવી એટલે આપણે કીધું કાંઈ વાંધો નહીં અને એને બહુ મજા આવી હતી અને અમારા રુદ્રકાનાને બહુ મજા આવી ઘડીક તો બધા બેઠા વાતું સીતું કરી અને પછી વહી ગયા એટલે આવો હોય ભાઈ બહેનનો પ્રેમ અને હું તો બહુ જ ખુશ હતી કેમ કે આપણે નો અહીંયાથી આપણો ભાઈ આવી જાય ને ભાઈ આવે એટલે હરખ તો હોય જ કોઈ ન હોય એવું તો હોય જ નહીં એટલે આપણે બહુ હરખમાં હતા અને રાખડી બાંધી આપણે અને અમે રુદ્રકાના હાટું ભાગે લાડ બધો લાવ્યા હતા અને બહુ મજા આવી અને આ બ્લોગ આપણે અહીં પૂરો કરવાનો છે હવે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જજો મળશું નવા બ્લોગમાં બાય બાય